જય શ્રી કૃષ્ણ. અમે જઈ રહ્યા છીએ ટ્રીપ ઉપર. તો અમે કઈ રીતે સુરતથી પલસાણા સુધી જઈએ છીએ એને આખું બતાવીશ, અને અમે થાણે પહોંચીને અમે શું શું કર્યું એ બી આમાં હું તમને બતાવીશ. અને આગળના બ્લોગમાં તમને પૂરેપૂરી લોનાવાલાનું આખું સીન બતાવીશ કે અમે શું શું જોયું, અને બહુ જ સ્કેરી હતું બધું, એ પણ બતાવીશ. આ અમે કડોદરાથી ઉતરીને પલસાણા જઈ રહ્યા છીએ. થોડીક ટ્રાફિક ને એવું હતું. આ છે પલસાણા ચોકડી. ત્યાં ઓલરેડી એટલી ટ્રાફિક છે, તો ધ્યાનથી અમે જઈ રહ્યા છીએ કે કોઈ ક્યાંય પછડાય નહીં, કે કોઈ વાગી ન જાય. કેમ કે પહેલી વાર ટ્રીપ એવી રીતે જઈએ છીએ અમે 4 જ, એમ મતલબ ઓછા લોકો. આ રીતે સ્ટે ટ્યુન. પાર્થને લાઈવ જવાનું છું. હું પાર્થને લિંક મોકલી દઈ. ઓકે પાર્થ. આ ભાઈ રેડ શર્ટ વાળા છે ને, તારાને જોઈ જોજો. આરામ કરો, આરામ. અમે બસની વાટે બેઠા છીએ, અંદર હોટલમાં જવાય એમ નથી, એટલે અમે પગથિયે બેસી ગયા છીએ. કેમ પણ હોટલમાં કેમ ન જવાય? તો પછી પૈસા આપીને કંઈક મગાવવું પડે, એના કરતા અમે પૈસા બચાવવા માટે પગથિયે બેસી ગયા. ચા પી લે ને, કેટલા છે? 20 રૂપિયા બચાવવા પડે ને. માથેરાન રિક્ષા વાળાને 20 રૂપિયા એક્સ્ટ્રા રિક્ષા વાળાને આપી દીધા એટલે. કાંઈ વાંધો નહીં બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો હવે બસની વાટ જોઈએ છીએ. બસ હમણાં આવશે એટલે અમે બેસી જશે. ઇન્સ્ટ્રક્શન બધું આ આપશે. આપણે આજ કઈ બોલવાનું અમાર થતું. બસ વાળા બહુ ધીમા છે, હમણાં આવે છે. હોટલ સંતોષ. કેમ ભણ? થેન્ક યુ હોટલ સંતોષ. બધા અહીં આવજો. અમારા 2 કલાકના વેઇટિંગ પછી ફાઇનલી બસ આવી, અને અમે બસમાં ચડીએ છીએ. એટલે અમે જ લાસ્ટ હતા આ બસમાં ચડવા માટે, કેમ કે બીજા સુરતના બધા આગળથી બેઠા હતા અને અમે અહીંયાથી. આ ભાઈ જો હાઈ એવું કરેલું. મેં કીધું તો યુટ્યુબમાં આવશો તો મેં. ફાવે નહીં, દેશી માણા રહ્યા અમારી. વેલકમ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. તમે જય સ્વામિનારાયણ નથી બોલતા. જય શ્રી કૃષ્ણ. ચલો હવે અમે જઈ રહ્યા છીએ માથેરાન. એકચ્યુઅલી આને ખબર નથી કે અમે કાલે લોનાવાલા જવાના છે. આ અમે ઉદય પેલેસ ખાલી વિચારતા હતા. હા મને પછી અમે એની સામે ત્યાં રોકાણ હતા, ત્યાં અમે જમવા પાવભાજી ખાધી. પછી આ સિનારીઓ જો, 1 નંબર સિનારીઓ હતો. સવારના 6 વાગ્યામાં અમે વરસાદ આવતો હતો. ગ્રીનરી ભાઈ ઓસમ. જોવો તો ખરા કેટલું જોરદાર વ્યૂ છે, કેટલું જોરદાર. આમે નથી ઝૂમ ઇન કર્યું કે ઝૂમ આઉટ નહીં, 1x લીધેલું છે, ઓનલી 1x. જો કેટલો જોરદાર. એમ આ ટનલ પૂરી થઈ ગઈ પછી અમે જોતા, જો પાછો ઓલો ટેણ્યો છે ને, એની મમ્મીએ ના પાડી હતી ડોકું કાઢવાની, તો એ જો કરતો હતો. આવા જ છે દાદા. ગ્રીનરી પણ 1 નંબર. મને આમ હલવાનું મન નથી થતું ત્યાંથી, એટલું મસ્ત હતું. બહુ જ મસ્ત. જરૂર જવાય. ટનલ આવી ગઈ અમારી. બસ ટનલ પતી ગઈ, એની એક્સાઇટમેન્ટ જો. આ ટેણિયાને છે ને એના હાથ બહાર કાઢવાની ના પડી હતી, તો અહીંયા મને 2 કરવા આવ્યો. ખબર છે ભાઈ, તારા 2. ફાઇનલી અમે પહોંચી ગયા હતા અમારા રિસોર્ટ ઉપર. સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વ્લોગ.